જામનગરમાં વેપારી હની ટ્રેપનો ભોગ બન્યો છે। દવાના વેપારીને મહિલાએ પ્રેમજાળમાં ફસાવ્યો અને શખ્સોએ 1.5 લાખ રોકડ અને દાગીના તેની પાસેથી પડાવી લીધા। આ ઉપરાંત ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપીને તેમને ફસાવ્યા। વેપારી પાસેથી મહિલાએ દાગીના પડાવ્યા અને વેપારીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી। મહિલા સહિત કુલ 3 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હની ટેપમાં ફસાવવામાં આવ્યો છે। ખોટા મારી ઉપર પ્રેમના આક્ષેપ નાખી અને મને હની ટેપમાં ફસાવી મારા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી દઈશ, તારા ફોટા વાયરલ કરી દઈશ, તારી સમાજમાં તને બદનામ કરી દઈશ, એવું બધું કરી અને મને જાતિવાદથી અપમાનિત કરવામાં આવ્યો છે। અને ધીમે ધીમે મારી પાસે પૈસાની ખંડણી, દાગીનાની ખંડણી કરવામાં આવી છે, પૈસા લીધા છે। અને હવે લાસ્ટમાં હું છેલ્લે કંટાળી આ લોકોથી રસ્તામાં મને રોકી અને મારકૂટ કરવામાં પણ આવતી હતી। આરોપી રેખાબા ઝાલા, ત્યારે એમના ઘરના પ્રવીણસિંહ ઝાલા અને એક બીજા ભાઈ છે મહાવીરસિંહ ગોહિલ, જે અત્યારે બહુ મારી પર વધારે કરવામાં આવ્યો। મને વારંવાર આમ ગાળું તુકારાને એવો મનફાવ્યો વર્તન કરવામાં આવ્યું, જેથી કરીને ગેરવર્તન કરી કંટાળી અને પછી મેં છેલ્લે ગામ મૂકી દીધું 1.5 વર્ષ પહેલાં। રેખાબા ઝાલા, પ્રવીણસિંહ ઝાલા બે પતિ પત્ની છે। તે પછી ત્રીજા નંબરના મહાવીરસિંહ ગોહિલ છે। આ લોકો બહુ ખતરનાક છે। રેખાબા ઝાલા છે એ દેહ વેપારનો ધંધો કરે છે અને અમને ધમકાવે છે અમારી પાસેથી પૈસાની ખંડણી। અમારા કોન્ટેક્ટમાં એ આવેલા, એ અમારા પાડોશી અમે છીએ એકાબીજાના। અમે જ્યાં પહેલાં રહેતા હતા ત્યાં પછી એ લોકોના ખૂબ આવા માનસિક ત્રાસથી અમે કંટાળીને અમે બીજે મકાન લીધું સાધના કોલોનીમાં, ત્યાં અમે રહેવા વયા ગયા હતા। પણ આ લોકોનો એટલો ત્રાસ હતો કે અમે જામનગર શહેર મૂકી દીધું અને અમે આજે 1.5 વર્ષથી એનો કોઈ કોન્ટેક્ટ ન થવાથી અમારું મકાનમાં તોડફોડ કરવામાં આવી છે। અમારી પાસેથી હાર, દાગીના